નમસ્કાર અને સ્વાગત છે આપનું. આજે આપણે ગુજરાતના શિક્ષણ અને સરકારી કર્મચારીઓને લગતા કેટલાક તાજા સમાચારો અને ફેરફારો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. આપણી પાસે જે માહિતી છે એ તાજેતરના સરકારી પરિપત્રો અને જાહેરાતો પર આધારિત છે. તો આજનો આપણો મુખ્ય હેતુ શું છે? આપણે ટીઈટી પ્રમાણપત્રની વેલિડિટી, કર્મચારીઓ માટે નવી સ્વાસ્થ્ય યોજના, શાળાઓમાં મૂલ્યાંકનની સંભવિત નવી રીત, HT8 પ્રમોશનના નિયમો, CCC પરીક્ષાની માન્યતા અને હા, પેલી નવી PM શ્રી શાળાઓ, આ બધા વિશે સ્પષ્ટતા મેળવીશું. ચાલો શરૂ કરીએ. એક પછી એક મુદ્દો લઈએ. સૌથી પહેલા શિક્ષણ જગતનો એક મહત્વનો મુદ્દો, TET1 અને TET2 પ્રમાણપત્રોની માન્યતા. એમાં કંઈ સ્પષ્ટતા આવી છે ખરું ને? હવે 5 વર્ષ માટે માન્ય રહેશે. હા, બિલકુલ. આ એક નોંધપાત્ર ફેરફાર છે. પહેલા થોડી ગૂંચવણ હતી, ખાસ કરીને 2023ની પરીક્ષાના સંદર્ભમાં, પણ હવે જે નવો સુધારો આવ્યો છે એમાં વર્ષ 2023 એવો શબ્દ કાઢી નાખવામાં આવ્યો છે. એટલે સુધી માન્ય ગણાશે. એટલે કે હવે પછીની બધી પરીક્ષાઓ માટે આ લાગુ પડશે. હા, આનાથી ઉમેદવારોને એક પ્રકારની આપણે કહીને લાંબા ગાળાની નિશ્ચિતતા મળશે. પહેલા જે ડર હતો કે દર વર્ષે નિયમ બદલાશે કે શું, એ હવે દૂર થયો છે. સાચી વાત છે. ઉમેદવારો માટે આયોજન કરવું સહેલું બને, પણ આની ભરતી પ્રક્રિયા પર કોઈ અસર લાંબા ગાળે? સારો સવાલ છે. જુઓ, એક તરફ તો સારું છે કે ઉમેદવારોને વારંવાર પરીક્ષા આપવાના દબાણમાંથી મુક્તિ મળે. હા, એ તો છે જ. અને એક મોટો લાયક ઉમેદવારોનો પૂલ લાંબા સમય સુધી ઉપલબ્ધ રહે. પણ બીજી બાજુ જો ભરતીઓ નિયમિત ના થાય તો આ 5 વર્ષની માન્યતાને કારણે ઉમેદવારોની સંખ્યા બહુ વધી જાય. અચ્છા, એટલે સ્પર્ધા વધી શકે. હા, કોઈ ચોક્કસ ભરતી વખતે સ્પર્ધા કદાચ વધારે તીવ્ર બની શકે. એટલે આ પગલાંની અસર તો ભવિષ્યમાં ભરતી કેટલી નિયમિત થાય છે એના પર પણ આધાર રાખશે. સમજાય. એટલે રાહત છે, પણ લાંબા ગાળાની અસરો જોવી રહી. ચાલો હવે કર્મચારી કલ્યાણની વાત કરીએ. સરકારી કર્મચારીઓ, ખાસ કરીને G કેટેગરીના, એમના માટે PMJAY હેઠળ નવી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના આવી છે. એ શું છે? હા, રાજ્ય સરકારે આ G કેટેગરીના બધા કર્મચારીઓ અને અધિકારીઓ માટે યોજના અમલમાં મૂકી છે. આ PMJAYના માળખા હેઠળ જ છે. એમાં કર્મચારી અને એમના આશ્રિત કુટુંબીજનો એમને વાર્ષિક 10 લાખ સુધીની કેશલેસ સારવાર મફતમાં મળશે. 10 લાખ રૂપિયા સુધી, એ પણ કેશલેસ? હા, પણ એ ફક્ત સરકાર માન્ય અને યોજના સાથે જોડાયેલી હોસ્પિટલોમાં જ, એટલે કે એમ્પેન્ડલ્ડ હોસ્પિટલ્સમાં. અત્યારના મોંઘવારીના જમાનામાં આ રકમ ખરેખર નોંધપાત્ર કહેવાય. ખરેખર 10 લાખ રૂપિયા મોટી રાહત છે, ખાસ કરીને કોઈ મેડિકલ ઇમરજન્સી આવે ત્યારે. પણ આનો લાભ લેવાની પ્રોસેસ કેવી છે? કંઈ અઘરું તો નથી ને? ના, સરકારે કોશિશ કરી છે કે પ્રક્રિયા સરળ રહે. આના માટે એક ખાસ G સિરીઝનું ABPMJAY કાર્ડ આપવામાં આવશે. G સિરીઝનું કાર્ડ? અને સારી વાત એ છે કે કાર્ડ કઢાવવા માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. ઓનલાઈન અરજી થઈ શકે છે, ઘરે બેઠા જ. ઓનલાઈન અરજી? વાહ, એ તો બહુ સારું. સમય બચે, કામ ઝડપી થાય. પણ એક મિનિટ, આપણા બધા સરકારી કર્મચારીઓ શું બધા આ ઓનલાઈન પ્રક્રિયા સરળતાથી કરી શકશે? મારો મતલબ, જેઓ કદાચ અંતરિયાળ વિસ્તારમાં હોય કે ટેકનોલોજીથી ઓછા પરિચિત હોય, એમના માટે? હા, એ વાત વિચારવા જેવી છે. હેતુ તો કાર્યક્ષમતા વધારવાનો જ છે. જે ચાલુ નોકરીમાં છે એમના HRMS પોર્ટલ પરથી HRPMN નંબર મળેલો હોય છે. હા. અને પેન્શનરો એમના PPO નંબરનો ઉપયોગ કરી શકે. રજિસ્ટ્રેશન માટે આધાર સાથે લિંક કરેલા મોબાઈલ પર OTP આવે, એનાથી વેરિફિકેશન થાય. સરકારે વિગતવાર માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. પણ તમે કહ્યું એમ, ટેકનોલોજીની પહોંચ એ એક પડકાર હોઈ શકે. તો એનું કોઈ સોલ્યુશન? આ કોઈ નોડલ ઓફિસર હોય જે મદદ કરે. તાજેતરમાં તિજોરી નિયંત્રણ શાખા તરફથી એક પરિપત્ર પણ આવ્યો છે આ યોજના અંગે વધુ સ્પષ્ટતા કરતો. કદાચ એમાં આવી કોઈ વ્યવસ્થાની વાત હોય. શરૂઆતમાં થોડી તકલીફ પડે, પણ લાંબા ગાળે ડિજિટલ પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી બને. ખરું ને? હા, એ તો છે. ડિજિટલ સુવિધા સાથે જો સપોર્ટ સિસ્ટમ હોય તો આ યોજનાનો લાભ બધા સુધી પહોંચે. આ પગલું આવકારદાયક છે. હવે પાછા શિક્ષણ તરફ વળીએ. પ્રાથમિક શાળાઓમાં, એટલે ધોરણ 3 થી 8માં મૂલ્યાંકન પદ્ધતિ બદલવાની વાતો સંભળાય છે.
હમણાં ત્રિમાસિક કસોટી લેવાય એ પછી? હા, એવી વિચારણા ચાલી રહી છે. હજુ કંઈ ફાઇનલ નથી, પણ જે સંભવિત માળખું ચર્ચાઈ રહ્યું છે એ મુજબ પ્રથમ સત્રમાં 40 ગુણની લેખિત કસોટી તો લેવાઈ ગઈ. હા. એની સાથે 30 ગુણની ક્રિયાત્મક કસોટી એટલે કે પ્રેક્ટિકલ અસેસમેન્ટ જેવું કંઈક, અને 10 ગુણની મૌખિક પરીક્ષા. ઓહ, એટલે લેખિત ઉપરાંત ક્રિયાત્મક અને મૌખિક પણ. કુલ 40 + 30 + 10 = 80 ગુણ થયા. હા, કુલ 80 ગુણ આંતરિક મૂલ્યાંકનના. પણ એ 80 ગુણની સીધા નથી ગણવાના. તો પછી જે પ્રસ્તાવ છે એ મુજબ આ 80 ગુણને 50% વેટેજ આપીને 40 ગુણમાં કન્વર્ટ કરાશે. અચ્છા, 80 ના 40? હા, અને બાકીના 60 ગુણ સત્રાંત પરીક્ષાના. સત્રાંત પરીક્ષા 80 ગુણની લેવાશે, પણ એના 75% ગણાશે, એટલે કે 60 ગુણ. ઓકે, એટલે 40 ગુણ આંતરિક લેખિત પ્લસ ક્રિયાત્મક પ્લસ મૌખિક પ્લસ 60 ગુણ સત્રાંત = કુલ 100 ગુણ થયા એક સત્રના. બરાબર. અને આ જ પદ્ધતિ કદાચ બીજા સત્રમાં પણ હોય. આનો ફાયદો એ કે મૂલ્યાંકન ખાલી ગોખણપટ્ટી પર આધારિત ના રહે, વિદ્યાર્થીઓના બીજા કૌશલ્યો પણ ચકાસાય. આ તો સારું કહેવાય. શિક્ષણના જે વ્યાપક હેતુઓ છે એની સાથે સુસંગત લાગે છે. પણ આ પાક્કું છે? મતલબ શાળાઓએ આ પ્રમાણે તૈયારી શરૂ કરી દેવાની? ના, એ જ મહત્વની વાત છે. આ હજુ સત્તાવાર રીતે જાહેર નથી થયું. આ ફક્ત એક વિચારણા છે, એક પ્રસ્તાવ છે. ખાસ કરીને પેલી 30 ગુણની ક્રિયાત્મક કસોટી અને 10 ગુણની મૌખિક પરીક્ષા એ કયા વિષયમાં કેવી રીતે લેવાશે, ક્યારે લેવાશે, એના માપદંડ શું હશે, એ વિશે શિક્ષણ વિભાગ તરફથી કોઈ જ સ્પષ્ટતા નથી આવી. એટલે હજુ રાહ જોવાની છે. હા, કોઈ પરિપત્ર કે માર્ગદર્શિકા આવે એની રાહ જોવી જોઈએ. ઉતાવળ કરવાની જરૂર નથી. પણ આ ચર્ચા એવો સંકેત જરૂર આપે છે કે મૂલ્યાંકન પદ્ધતિને વધુ હોલિસ્ટિક એટલે કે સર્વગ્રાહી બનાવવા તરફ વિચાર ચાલી રહ્યો છે. બરાબર. વેઇટ એન્ડ વોચ જેવી સ્થિતિ. ઠીક છે, હવે આગળ વધીએ. હેડ ટીચર એટલે કે HTAT પ્રમોશન, એના નવા નિયમો અને રેશિયો આવ્યા છે. એમાં શું છે? હા, HTAT એટલે હેડ ટીચર પદ માટે પ્રમોશન અને ભરતીના નવા નિયમો આવ્યા છે. એમાં લાયકાત માટે કેટલીક શરતો છે. પહેલું તો પ્રાથમિક શિક્ષક તરીકે ઓછામાં ઓછો 5 વર્ષનો સળંગ અનુભવ જોઈએ. લોઅર કે અપર પ્રાઇમરી બંને ચાલે. 5 વર્ષનો અનુભવ. ઓકે. બીજું, કોમ્પ્યુટર જ્ઞાનની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. CCC અથવા CCC+. CCC+. બરાબર. ત્રીજું, હેડ ટીચર માટેની એક ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે. એ પાસ કરવી પડે. સ્પર્ધાત્મક પરીક્ષા પણ? હા, અને ચોથું, સર્વિસ રેકોર્ડ સારો હોવો જોઈએ. એટલે કે બેન્ચમાર્કિંગ મુજબ ઓછામાં ઓછું ગુડ કેટેગરીમાં આવતા હોવા જોઈએ. અનુભવ, કોમ્પ્યુટર જ્ઞાન, પરીક્ષા અને સારું પ્રદર્શન સમજી શકાય એવું છે. અને પેલું રેશિયો, ખાલી જગ્યાઓ ભરવા માટે જે રેશિયો નક્કી થયો છે 1:1:2, એનો શું અર્થ છે? હા, રેશિયો 1:1:2 છે. એનો મતલબ કે કુલ ખાલી જગ્યાઓમાંથી એક ભાગ એટલે કે 25% જગ્યાઓ પ્રમોશનથી ભરાશે, સિનિયોરિટી અને યોગ્યતાના આધારે. ઓકે, 25% પ્રમોશન. બીજો એક ભાગ એટલે કે બીજા 25% સીધી ભરતીથી ભરાશે, નવા ઉમેદવારો માટે. 25% ડાયરેક્ટ રિક્રુટમેન્ટ. અને બાકીના 2 ભાગ એટલે કે 50% જગ્યાઓ પેલી ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરાશે, જેમાં અત્યારના શિક્ષકો પણ ભાગ લઈ શકે. 50% પરીક્ષા દ્વારા? હા. આ તો રસપ્રદ બેલેન્સ લાગે છે. અનુભવ, નવી ટેલેન્ટ અને મેરિટ ત્રણેયને સ્થાન આપવાનો પ્રયાસ છે. હા, કદાચ એ જ વિચાર હશે. લાંબા સમયથી સેવા આપનારને તક મળે, નવા લોકો પણ આવે, અને જેઓ પરીક્ષામાં સારો દેખાવ કરે એમને પણ મોટો હિસ્સો મળે. પણ આના અમલમાં કોઈ ગૂંચવણ નહીં થાય? સિનિયોરિટી, સીધી ભરતી, પરીક્ષાનું મેરિટ, આ બધા વચ્ચે કોઈ વિવાદની શક્યતા? જુઓ, કોઈ પણ નવી સિસ્ટમમાં શરૂઆતમાં પડકારો તો આવે જ. અહીં સૌથી જરૂરી છે નિયમોની સ્પષ્ટતા અને પારદર્શક પ્રક્રિયા. બરાબર. સિનિયોરિટી કેવી રીતે ગણવી, સીધી ભરતીની લાયકાત શું, પરીક્ષાનું માળખું કેવું, બધું એકદમ સ્પષ્ટ હોવું જોઈએ. જો નિયમોનું પાલન થાય અને પ્રક્રિયા ટ્રાન્સપેરન્ટ રહે તો વાંધો ના આવે, પણ અમલીકરણમાં કચાશ રહે તો અસંતોષ થઈ શકે. સાચી વાત. અમલીકરણ જ મુખ્ય છે. તમે હમણાં CCC પરીક્ષાની વાત કરી. એના વિશે પણ કંઈક સારા સમાચાર છે ને કર્મચારીઓ માટે?
જી હા, આ ઘણા કર્મચારીઓ માટે ખરેખર મોટી રાહત છે. સામાન્ય વહીવટ વિભાગનો એક નવો ઠરાવ આવ્યો છે. એ મુજબ જો કોઈ સરકારી કર્મચારીએ એની પહેલાની કોઈ નોકરીમાં, ભલે અલગ પોસ્ટ પર હોય કે અલગ ડિપાર્ટમેન્ટમાં, હા, જો એણે નિયમ મુજબ CC કે CC+ પરીક્ષા પાસ કરી હોય તો એ પરીક્ષા હવે એની નવી નોકરીમાં પણ માન્ય ગણાશે. ઓ, એટલે ફરીથી પરીક્ષા આપવાની જરૂર નહીં. જેમ કે કોઈનું પ્રમોશન થાય કે વિભાગ બદલાય તો પણ. બિલકુલ નહીં. એકવાર પાસ કરી એટલે પતી ગયું. એ જ સર્ટિફિકેટ ચાલશે. અરે વાહ, આ તો બહુ મોટી રાહત કહેવાય. સમય, શક્તિ, પૈસા બધું બચે. હા, અને પેલી વારંવાર એકની એક લાયકાત સાબિત કરવાની માથાકૂટમાંથી છુટકારો. આનાથી કામ કરવાનો બોજ પણ ઘટે અને કર્મચારીઓ બીજા કામ પર ધ્યાન આપી શકે. ખરેખર બહુ વ્યવહારુ અને કર્મચારીલક્ષી સુધારો છે આ. સરસ. ચલો હવે આજના છેલ્લા મુદ્દા પર આવીએ. PM શ્રી શાળાઓ. ગુજરાતમાં ઘણી બધી, લગભગ 426 જેટલી શાળાઓને મંજૂરી મળી છે. આ શું છે? PM શ્રી એટલે શું? PM શ્રી એટલે PM સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. હા, કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે ગુજરાતમાં 426 શાળાઓને PM શ્રી શાળાઓ તરીકે ડેવલપ કરવાની મંજૂરી આપી છે. આ જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે ને, NEP 2020, હા, એના વિઝનને અમલમાં મૂકવાનો આ એક મોટો પ્રયાસ છે. આનો હેતુ એ છે કે પસંદ કરેલી શાળાઓને એકદમ આદર્શ, એક્ઝેમ્પલર શાળાઓ બનાવવી. એક્ઝેમ્પલર એટલે? અનુકરણીય. હા, હા, એવી શાળાઓ જે બીજા માટે ઉદાહરણરૂપ બને, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ફોકસ કરે અને એમને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરે. 426 શાળાઓ ઘણી મોટી સંખ્યા છે. આ શાળાઓમાં એવું તો શું અલગ હશે? ખાલી બિલ્ડિંગ સારું હશે કે ભણાવવાની રીત પણ જુદી હશે? ના, ખાલી બિલ્ડિંગની વાત નથી. જો કે ભૌતિક સુવિધાઓ તો અત્યાધુનિક હશે જ, પણ એનાથી આગળ આ શાળાઓ ગ્રીન સ્કૂલ બનશે. ગ્રીન સ્કૂલ એટલે એટલે? પર્યાવરણનું ધ્યાન રાખે એવી, ઉર્જા બચાવે, પાણી બચાવે, કચરાનો નિકાલ બરાબર કરે, કદાચ સ્કૂલમાં જ પ્રાકૃતિક ખેતી જેવી પ્રવૃત્તિઓ થાય. ઓહ, ઇન્ટરેસ્ટિંગ. હા, રમતગમત માટે પણ સારી સગવડો અને કોચિંગની વ્યવસ્થા હોય. અને ભણતરનું શું? એકેડેમિક્સમાં શું નવું? ભણતરમાં પણ સારી સાયન્સ મેથ્સ લેબ્સ, મોટી લાઇબ્રેરી, મોડર્ન કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસરૂમ્સ, આ બધું તો હશે જ. પણ મુખ્ય ભાર ભણાવવાની પદ્ધતિ પર રહેશે. ગોખણપટ્ટીને બદલે સમજણ, ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવિટી, કોમ્યુનિકેશન, કોલેબોરેશન, આ બધા 21મી સદીના સ્કિલ્સ શીખવાડવા પર. પ્રોજેક્ટ બેઝડ લર્નિંગ જેવું? હા, બિલકુલ. વધારે પ્રાયોગિક, પ્રોજેક્ટ આધારિત, પૂછપરછ આધારિત ભણતર. અને બીજું, ઇન્ક્લુઝિવ એજ્યુકેશન પર પણ ધ્યાન અપાશે. એટલે કે કન્યાઓ અને દિવ્યાંગ બાળકો માટે પણ સમાન તકો અને જરૂરી સુવિધાઓ, જેમ કે રેમ્પ, યોગ્ય ટોયલેટ્સ વગેરે હોય. આ શાળાઓ શિક્ષણના નવા મોડલ તરીકે કામ કરે એવી અપેક્ષા છે. આ તો ઘણું મોટું પરિવર્તન લાગે છે. આ 426 શાળાઓ કઈ કઈ છે? એની કોઈ યાદી જાહેર થઈ છે? હા, સરકારે આખી યાદી જાહેર કરી દીધી છે. કયા જિલ્લામાં, કયા તાલુકામાં કઈ શાળા પસંદ થઈ છે, એ બધી વિગતો એમાં છે. એટલે વાલીઓ, શિક્ષકો બધા જોઈ શકે છે. બહુ સરસ. પારદર્શિતા રહે એ જરૂરી છે. તો આજે આપણે ઘણી બધી બાબતો પર વાત કરી. TETની 5 વર્ષની માન્યતા, કર્મચારીઓ માટે 10 લાખની સ્વાસ્થ્ય સુરક્ષા અને એની ઓનલાઈન અરજી, પ્રાથમિક શાળાના મૂલ્યાંકનમાં સંભવિત ફેરફાર, જો કે હજુ રાહ જોવાની છે, HTAT પ્રમોશનનો પેલો 1.12 રેશિયો, બરાબર, CCC પરીક્ષામાં મળેલી રાહત, અને છેલ્લે આ 426 નવી અત્યાધુનિક PM શ્રી શાળાઓ. ઘણું બધું છે. ચોક્કસ. આ બધા ફેરફારોને જો આપણે સાથે જોઈએ તો 2 મુખ્ય પ્રવાહ દેખાય છે, નહીં? કયા 2 પ્રવાહ? એક તો વહીવટી પ્રક્રિયાઓનું ડિજિટાઇઝેશન અને સરળીકરણ, જેમ કે પેલી ઓનલાઈન સ્વાસ્થ્ય કાર્ડ અરજી કે CCCની માન્યતા. હા, બરાબર. અને બીજો પ્રવાહ છે શિક્ષણ ક્ષેત્રે આધુનિકીકરણ અને ગુણવત્તા સુધારવાનો પ્રયાસ. NEP 2020ને લાગુ કરવાનો, જેમ કે PM શ્રી શાળાઓ અને મૂલ્યાંકનમાં ફેરફારની વાત. આ બધા પગલાં અલગ અલગ ભલે લાગે, પણ એનો હેતુ રાજ્યના શાસન અને શિક્ષણને વધુ કાર્યક્ષમ, રિસ્પોન્સિવ અને ભવિષ્ય માટે તૈયાર કરવાનો લાગે છે. સાચી વાત. પણ હવે વિચારવા જેવી વાત એ છે કે આ અલગ અલગ સુધારાઓ વચ્ચે તાલમેલ કેવી રીતે સધાશે?
શું આ બધા ફેરફારો એકબીજાને મદદ કરીને એક એવી સામૂહિક અસર ઊભી કરી શકશે જે આપણે ધારીએ છીએ એના કરતાં પણ વધુ સારા પરિણામ લાવે? એ જોવું રહ્યું.